જય જલારામ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર 1 વિષય ગણિત, જેની અંદર આપણે ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ જોઈશું. તો એની અંદર 5 સંખ્યાગણ વિશે માહિતી આપી છે. એમાં સૌથી પહેલો પ્રાકૃતિક સંખ્યાઓ, જેને કહેવાય નેચરલ નંબર. તો એની અંદર આવશે છગડીયા કૌંસમાં 1 2 3 અનંત સુધી, એટલે કે કેવા ધન વાસ્તવિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે એવી ધન વાસ્તવિક સંખ્યાઓ. ત્યાર પછી આવશે પૂર્ણ સંખ્યાઓ, જેને હોલ નંબર્સ કહેવાય, W વડે દર્શાવાય, જેની અંદર આવશે 0 1 2 3 અનંત સુધી. ત્યાર પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ, જેને Z વડે દર્શાવાય, જેમાં આવશે ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ. ઋણ અને ધન બંને અનંત સુધી આવશે અને શૂન્યનો સમાવેશ થશે. ત્યાર પછી ચોથો ગણ આવશે સમય સંખ્યાઓ, જેને Q વડે દર્શાવાય, જેની અંદર આવશે P ના છેદમાં Q, જ્યાં P belongs to Z અને Q belongs to N. એટલે એનો અર્થ એવો થાય કે P ની અંદર અંશ અને છેદ, તો અંશની અંદર આવશે Z ની કોઈ પણ સંખ્યા આવી શકે, ઋણ આવી શકે, શૂન્ય આવી શકે, ધન પણ આવી શકે, અને છેદની અંદર આવશે N. N એટલે કે ધન વાસ્તવિક સંખ્યાઓ જ આવી શકે, શૂન્ય ના આવી શકે. તો સમય સંખ્યાઓ Q બરાબર P ના છેદમાં Q, જ્યાં P belongs to Z અને Q belongs to N. ત્યાર પછી પાંચમો ગણ આવશે વાસ્તવિક સંખ્યાઓ R, જેની અંદર આવી જશે તમામ સંખ્યાઓ, ઉપરની બધી જ, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય, બધી જ સંખ્યાઓ આવી જશે. તો હવે આને આપણે જોઈએ તો N સબસેટ W સબસેટ Z સબસેટ Q સબસેટ R. એટલે આનો અર્થ થાય N ની બધી જ સંખ્યાઓ W માં આવે, W ની બધી Z માં આવે, Z ની Q માં આવે અને Q ની R માં આવે. એટલે R સૌથી મોટો ગણ. હવે આને ખરા ખોટા સ્વરૂપે પૂછાય. કેવી રીતે? તો પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય? તો કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર આવી જાય, પણ ઉલટું ના કહી શકીએ આપણે કે પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. ફોર એક્ઝામ્પલ, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. સત્ય છે કે અસત્ય? તો આ આવશે અસત્ય. એ રીતે ગમે તે રીતે ખરું ખોટું પૂછાઈ શકે. જેમ કે પૂર્ણાંક સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય તો કહી શકાય, પણ સમય સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. ગમે તે રીતે ખરું ખોટું આમાંથી પૂછાઈ શકે. ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સમય સંખ્યાઓ વિશે હવે જોઈએ આપણે ડીપમાં. તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આ રીતની રકમ હોય ત્યારે તમારે કેટલી માંગી છે સમય સંખ્યાઓ? 6. તો 6 માં 1 ઉમેર દેવાનું, એટલે 6 + 1 બરાબર કેટલા થાય? 7. તો આ એક રીત છે કે 3 અને 4 લખી દેવાના. 3 ના છેદમાં 1 કહી શકાય, 4 ના છેદમાં પણ 1 કહી શકાય. તો આપણે અંશ અને છેદને 7 7 વડે ગુણી દેવાના. તો 3 × 7 છેદમાં 1 × 7 બરાબર 21 ના છેદમાં 7. 4 × 7 છેદમાં 1 × 7 બરાબર લખાય 28 ના છેદમાં 7. ખ્યાલ આવી ગયો? જે માંગી હોય સંખ્યાઓ એમાં +1 ઉમેર દેવાનો. જેટલી સંખ્યાઓ માંગી હોય, 4 માંગી હોય તો 4 + 1 બરાબર 5. બરાબર? હવે આને આપણને કઈ સંખ્યાઓ મળી? 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7. તો હવે આની વચ્ચે કઈ સમય સંખ્યાઓ આવે? તો 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. તો 6 સમય સંખ્યાઓ થઈ ગઈ આપણી. એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો એની અંદર એવું છે કે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો આમાં કેટલી માંગી આપણને? 5. તો 5 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 6 થઈ જાય. તો આપણે આની અંદર છેદમાં આપેલો જ છે 5. તો ઉપર નીચે 3 ના છેદમાં 5, 4 ના છેદમાં 5. પછી શું કરવાનું? આમાં 6 આયા ને, તો ઉપર નીચે કેટલા વડે ગુણી દેવાના? 6 વડે. તો 3 × 6 છેદમાં 5 × 6. જો કશું ના હોય તો છેદમાં 1 લખવાનું, પણ આમાં આપણને છેદ આપેલો છે તો એમાં લખવાનું 5 × 6 બરાબર 18 ના છેદમાં 30.
સેમ એ રીતે 4/5 બરાબર 4 ગુણ્યા 6 છેદમાં 5 ગુણ્યા 6 બરાબર 6 ચોક 24/30. ખ્યાલ આવ્યો? તો હવે 18/30 અને 24/30. તો એ વચ્ચેની કઈ સમય સંખ્યાઓ આવે? તો 19/30, 20/30, 21/30, 22/30, 23/30. તો થઈ ગઈ 5 સમય સંખ્યાઓ. આ બીજી રીત. જ્યારે સાદી સંખ્યા હોય ત્યારે છેદમાં 1 લેવાનું અને આ રીતે હોય ત્યારે આપણે છેદમાં જે હોય જેટલી સંખ્યાઓ તમને 3 માંગી હોય તો 3 + 1 કરી બરાબર કેટલા લખવાના? 4. હવે આજે આપણે બે વસ્તુ સંખ્યાગણ જોયા અને સમય સંખ્યાઓ શોધતા શીખ્યા. હવે એ જ વસ્તુ હું તમને હોમવર્કમાં આપું. તો 2 અને 3 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. અને દરેક બીજા નંબરનો છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, સત્ય છે કે અસત્ય? ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન, 2/7 અને 3/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. આ 3 દાખલા આપણે હોમવર્કમાં આપ્યા. પછી આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષય ધોરણ 9ની અંદર આપણે પહેલાં 5 ગણ વિશે માહિતી મેળવી હતી. NWZQR. ત્યાર પછી આપણે સમય સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી કે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે મેળવી શકાય. હવે આજે આપણે નવો ટોપિક જોઈશું, વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. તો વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ માટે 2 વિકલ્પ છે. એની અંદર ભાગાકાર કરવાનો હોય ને એમાં શેષ દ્વારા આપણે નક્કી કરી શકીએ કે દશાંશ અભિવ્યક્તિ કેવી હોઈ શકે. તો વિકલ્પ 1, શેષ 0 થાય ત્યારે. તો શેષ જ્યારે 0 થાય, ભાગાકાર કરો તમે અને શેષ 0 થાય તો આવી દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે. વિકલ્પ 1. ત્યાર પછી બીજો વિકલ્પ કે શેષ ક્યારેય 0 ના થાય. જ્યારે તમે રકમ આપી હોય ને એનો ભાગાકાર કરશો તો કાં તો એનાય અંક રિપીટ થશે, 2-4 અંક બી રિપીટ થઈ શકે, એકય થઈ શકે. તો શેષ ક્યારેય 0 થશે નહીં, આંકડો એના એ પુનરાવર્તિત થશે. તો આવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે. આમ સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિના 2 પ્રકાર છે, શાંત અને અનંત આવૃત. તો એના આપણે 3 ઉદાહરણ દ્વારા સમજીએ. તો પહેલું છે 10/3, 7/8 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ આપણે નક્કી કરવી છે. તો કઈ રીતે કરી શકાય? તો સૌથી પહેલી નક્કી કરીએ આપણે 10/3. તો 10/3 એની અંદર કરવાનું આપણે 10/3. તો સાદો ભાગાકાર જે આપણે નાના ધોરણમાં કરતા હતા એ રીતે કરવાનું કે 3 તરી 9. 1 વધ્યો, ભાગ ના ચાલે એટલે પોઈન્ટ મૂકીશું, 3 તરી 9. ફરી પાછો 1 વધ્યો, 0 એડ કરીશું, 3 તરી 9. એમ કરતાં કરતાં તમે ભાગાકાર કરતા જશો તો ભાગફળમાં શું આવ્યું? 3.3333 અનંત સુધી જશે. આમાં દર વખતે શેષ વધશે 1 1 1. તો આને ભાગફળને લખાય ટૂંકમાં 3.312. જે ઉપર નિશાની કરી છે એને 12 કહેવાય. શું કહેવાય? 12. વંચાય કેવી રીતે? 3.312. હવે આ દશાંશ અભિવ્યક્તિ છે એનો પ્રકાર કયો થયો? અનંત તો જાય છે એટલે આને કહીશું આપણે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ખ્યાલ આવ્યો? હવે બીજું ઉદાહરણ જોઈએ, 7/8. તો 7 એટલે પહેલો તો ભાગ નહીં ચાલે એટલે 0 મૂકીશું, તો 0.8864. તો એની અંદર 10માંથી 4 જાય તો 6. તમે સાદો ભાગાકાર કરશો તો 8 × 7 = 56, 4 શેષ વધી 40, 8 × 5 = 40. તો આમાં કેટલો આવ્યો શેષ? 0. અને ભાગફળ કેટલી આવી? 0.875. ભાગફળ મળ્યો આપણને 0.875 અને શેષ 0 થઈ ગઈ. તો આ દશાંશ અભિવ્યક્તિને કેવી કહીશું આપણે? શાંત. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જોઈશું, 1/7. તો એની અંદર પણ પહેલાં ભાગ નહીં ચાલે એટલે આપણે શું એડ કરીશું? 0. તો 10 થશે, 10/7, 0 પોઈન્ટ.
કરીને તમે ભાગાકાર જોશો તો પહેલું આવશે 7 એકા 7, 3 શેષ વધી 30, 7 ચોક 28, 2 વધ્યા 0 એડ કર્યો, 7 દુ 14, 6 શેષ વધી 0 એડ કર્યો, 7 અઠ્ઠા 56, 4 વધ્યા 40, 7 પંચા 35, 5 વધ્યા 0 એડ કર્યો, 7 સત્તા 49, એક શેષ આવી ગઈ. એ હતી એની 1/7ની અંદર તમારે જોવાનું કે 1થી ચાલુ કર્યું હતું તો નીચે 1 આવી ગયો. હવે ફરી પાછું બધું રિપીટ થશે કે 1 4 2 8 5 7. તો ભાગફળની અંદર કેટલું રિપીટ થાય છે? 14 28 57 રિપીટ થયા કરશે. તો એની વંચાઈ કેવી રીતે? 0.14 28 57 12. ઉપર જે આડી લાઈન કરી છે એને શું વંચાશે? 12 વંચાશે. શું વંચાશે? એને 12 વંચાશે. ત્યાર પછી શેષ વધે છે 3 2 6 4 5 1. તો એની અંદર આપણે જોઈએ હવે આ દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? અનંત આવૃત કહેવાશે. તો દશાંશ અભિવ્યક્તિના કેટલા પ્રકાર જોયા આપણે? 2. શાંત હોઈ શકે કાં તો અનંત આવૃત હોઈ શકે. 2 જ આવે છે ધોરણ 9ની અંદર આપણે. તો શેષ 0 થાય તો એને કહેવાની શાંત. ભાગાકાર કરવાનો અને જો 0 ન થાય તો અનંત આવૃત હોઈ શકે. એટલે કે જે આપણે તમારે જે અંકો છે 1 2 કે 3 એ તમને રિપીટ થતા જોવા મળશે. તો આ દશાંશ અભિવ્યક્તિના આપણે 2 પ્રકાર જોયા. તો એનું મેં તમને કેટલું 3 હોમવર્કમાં આપ્યા દાખલા. 2/11, બીજો છે 36/100 અને ત્રીજો છે 1/11. બરાબર. તો હવે આપણે શાંત અભિવ્યક્તિ ખ્યાલ આવી ગયો 2 પ્રકારની. હવે એક દાખલો જોઈશું આપણે કે સાબિત કરો કે 3.142678 સમય સંખ્યા આપી છે કે આપણને, અને બીજા શબ્દોમાં પી પૂર્ણાંક હોય અને ક્યુ છે એ શૂન્યેતર પૂર્ણાંક હોય. તો આપણે એને 3.142678ને આપણે પીક્યુ સ્વરૂપની અંદર લખવા હોય તો કઈ રીતે લખી શકાય? તો પીક્યુ સ્વરૂપનો અર્થ શું થાય કે આપણે પોઈન્ટને દૂર કરી દેવાના. તો ચલો 3ની પાછળ કેટલા આંકડા છે? 6 આંકડા છે. તો 3ની પાછળ 6 આંકડા છે એટલે 6 0 લાગશે. 1ની પાછળ કેટલા 0 લાગશે? 6. તો પીક્યુ સ્વરૂપ થઈ ગયું. આને કહેવાય સમય સંખ્યા. સમય સંખ્યાને આપણે જે ક્યુ વડે દર્શાવતા હતા ને, પીના છેદમાં ક્યુ, જ્યાં પી બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ બિલોંગ્સ ટુ એન. તો આ એનું થઈ ગયું પીક્યુ સ્વરૂપ. નીચે લખેલું જ છે. જો ઉપરની પી છે એ ઝેડમાં આવી ગઈ છે અને નીચે જે આપણે લખ્યું એન એ એનની અંદર આવેલા છે. ખ્યાલ આવી ગયો? તો આ થયું એનું પીક્યુ સ્વરૂપ. હવે આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપના કેટલાક દાખલા જોઈશું જે બહુ જ અગત્યના છે ધોરણ 9 માટે. તો એની અંદર સૌથી પહેલો દાખલો છે સાબિત કરો કે 0.333. આપણે આગળ જોયું ને પીક્યુ દશાંશ અભિવ્યક્તિમાં કે એને ટૂંકમાં કેવી રીતે લખાય? તો 0.312 જુઓ દેખાય તમને 0.312 લખ્યા છે એ ઉપર 12 વંચાઈને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં એને દર્શાવવાનું છે. પીના છેદમાં પરીક્ષાની અંદર આ જ રીતે પૂછાય. રકમ મૂકેલી હશે અને પૂછે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો કેવી રીતે દર્શાવાય? તો સૌથી પહેલાં આપણે કરીશું ધારો કે. પહેલાં આપણે એને ધારી લેવાના કે ધારો કે x બરાબર 0.333 ... એટલે એનો અર્થ થાય અનંત સુધી. હવે આપણે શું કરવું છે? જે 0 પછી જે પોઈન્ટ છે એને મારે 3 પછી લઈ જવો છે. તો કેટલા વડે ગુણવા પડે? આપણે 10 વડે. બંને બાજુ 10 વડે ગુણીએ એટલે 0નો જે એક અંક છે એ જમણી બાજુ ખસી જાય. તો બંને બાજુ 10 વડે ગુણતા તો 10x બરાબર આ જે બીજું સ્ટેપ છે એની અંદર તમારે જોવાનું 10x બરાબર 10 ગુણ્યા 0.333 અનંત સુધી. હવે આને આપણે ગુણી દઈએ 10 વડે. 10x એમના એમ. ત્યાર પછી આપણે કરીશું 3.333 10 વડે ગુણી દીધા. હવે આ સ્ટેપ તમારે ખાસ સમજવાનું છે. એક જ સ્ટેપ ખ્યાલ આવી જશે એટલે દાખલો ખબર પડી જશે. તો આ સ્ટેપની અંદર તમારે 3.333ના 2 ભાગ પાડવાના છે. કેટલા ભાગ પાડવાના છે? 2 ભાગ.
તો એ કઈ રીતે પાડશો? તો આપણે શું કરવાનું છે, એની અંદર એક્સ ફરીથી પાછો લાવવાનો છે. એટલે 10x એમના એમ મૂકી દીધા, પ્લસ 3.333 અનંત સુધી જે આ સ્ટેપ છે એ આ સ્ટેપના 2 ભાગ કઈ રીતે પાડીશું? તો એની અંદર શું કરવાનું, તમારે 3 બાજુમાં બતાવ્યું છે 3.333 માઇનસ જે આપણને એક્સ મળ્યો તો એને શું કરી દેવાનું, બાદ કરી દેવાનું. તો 3.333 માઇનસ 0.333 ને બાદ કરો તો શું બાદ બાકી થાય? ખાલી 3 જ વધશે. તો એના 2 ભાગ કેવા પાડ્યા આપણે? 3 + x પડ્યો. હવે શું કરવાનું, નીચે લખી દેવાના 10x. હવે આ જમણી બાજુથી ડાબી બાજુ x લઈ જઈએ તો પ્લસ છે તો શું થઈ જશે, માઇનસ, બરાબર 3. તો 10x માંથી x જાય તો કેટલા રહેશે, 9x. 9x બરાબર 3. તો x બરાબર 3/9. તો તમે છેદ ના ઉડાડો તોય ચાલે અને ઉડાડો તો જવાબ આવશે x બરાબર 1/3. આ થયું એનું PQ સ્વરૂપ. તો x બરાબર 0.333 અનંત સુધી એનું PQ સ્વરૂપ કેટલું મળ્યું આપણને? x બરાબર 1/3. હવે દાખલા તરીકે તમને એવું કહે કે x બરાબર 0.444 એનું અનંત સ્વરૂપ કેટલું થાય? તો એની અંદર સીધો તમે જવાબ આપી શકશો કે 4/9 એ એનું PQ સ્વરૂપ કહેવાય. 0. સમથિંગ કરીને જે અંક આપ્યો હોય એના છેદમાં કેટલા આવી જશે, 9. આ પહેલો દાખલો, બરાબર. હવે બીજો એવો દાખલો જોઈએ. તો એની અંદર બીજો દાખલો એવો છે કે સાબિત કરો કે 1.272727 બરાબર 1.2712 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય એની માટે આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવું. તો પહેલો દાખલો આપણે જે રીતે ગણ્યો તો એ જ રીતે સૌથી પહેલું શું કરવાનું, એક્સ ધારી લેવાનું. એક્સ બરાબર 1.272727 અનંત સુધી, બરાબર. હવે આની અંદર પહેલામાં 0.3 હતો એટલે એક જ આંકડો ખસેડવાનું હતું. જ્યારે આની અંદર આપણે કેટલા આંકડા ખસેડવા પડશે, 2 અંક ખસેડવા પડશે. તો આની અંદર બંને બાજુ આપણે 100 વડે ગુણી દઈએ. તો 100x બરાબર 100 ગુણ્યા 1.272727 અનંત સુધી, બરાબર. હવે આના આપણે 2 ભાગ પાડવાના છે. કઈ રીતે? તો જો બાજુમાં બતાવ્યું જ છે 1.27 આપણે 1.27 ને 100 વડે ગુણો એટલે 127.272727 થઈ જાય. એ જે 100 વડે ગુણ્યા પછી જે આપણને જવાબ મળે એમાંથી x શું કરી દેવાનું, બાદ કરી દેવાનું. તો 127.272727 માઇનસ 1.272727. તો કેટલો જવાબ મળ્યો આપણને? 100x બરાબર 126 પ્લસ x. હવે જમણી બાજુથી ડાબી બાજુ 100x ને લઈ જાઓ તો 100x માઇનસ x બરાબર 126. તો 100x માંથી x જાય તો 99, x બરાબર 126. તો x બરાબર 126/99. છેદ ઉડાડ્યા છે, ના ઉડાડો તો પણ ચાલે. તો 126/99. ખ્યાલ આવ્યો? તો અહીંયા આવશે 14/11. જે PQ સ્વરૂપ થઈ ગયું, જ્યાં 14 બિલોંગ્સ ટુ Z એટલે 14 આવી ગયા છે ઝેડમાં અને 11 બિલોંગ્સ ટુ N. ખ્યાલ આવ્યો? આ દાખલાની અંદર આપણે શું કર્યું, સૌથી પહેલાં કેટલા વડે ગુણ્યા, 100 વડે ગુણ્યા, પછી એના 2 ભાગ પાડ્યા. 2 ભાગ કઈ રીતે પાડવાના, 100 વડે ગુણ્યા પછી એમાંથી x શું કરી દેવાનું, બાદ કરી દેવાનું. એ જે જવાબ મળે 126 પ્લસ x. પછી આપણે એનું સાદું રૂપ આપ્યું તો x બરાબર 14/11. હવે આપણે જોઈશું ત્રીજો દાખલો. તો એની અંદર એવું છે કે સાબિત કરો કે 0.235 અનંત સુધી એમાંથી આપણે બતાવવાનું છે કે 0.235 ઉપર 12 ને PQ સ્વરૂપની અંદર આપણે દર્શાવવાના છે. તો આની અંદર 35 નહીં 23 છે, હા બરાબર 235 35 35 12. તો આની અંદર સૌથી પહેલાં આપણે શું કરીશું, x ધારી લઈશું કે ધારો કે x બરાબર 0.235 35 35
બરાબર. હવે આને મારે કેટલા વડે ગુણવા પડશે? 100 વડે. બરાબર. તો આની આપણે બંને બાજુ કેટલા વડે ગુણી દઈશું? 100 વડે. તો 100x બરાબર 100 ગુણ્યા 0.235 35 35 અનંત સુધી. હવે 100 વડે ગુણ્યા આપણે શું કરવાનું? આની અંદર 100x બરાબર 100 વડે ગુણ્યા એટલે 2 પોઈન્ટ ખસશે તો 23.53 અનંત સુધી જશે. હવે આ સ્ટેપની અંદર આપણે શું યાદ કરવાનું કે આ જે 100 વડે ગુણ્યા પછી જે જવાબ મળે એમાંથી x શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. એટલે એના 2 ભાગ પડ્યા તો 23.53 માઇનસ 0.235 35 35 અનંત સુધી જશો એટલે જવાબ આવશે 23.3 પ્લસ x એમનો એમ બેઠો લખી દેવાનો અહીંયા આ સ્ટેપની અંદર. બરાબર. તો આ સ્ટેપની અંદર લખ્યા પછી 100x બરાબર 23.3 પ્લસ એક્સ. હવે એક્સને ક્યાં લઈ જવાનું? જમણી બાજુથી ડાબી બાજુ. તો 100x માઇનસ એક્સ બરાબર 23.3. તો 100 માઇનસ એક્સ બરાબર કેટલા થશે? 99x 23.3. હવે આપણે જોઈશું તો આની અંદર 23.3 જવાબ આવ્યો છે. તો એ પોઈન્ટ આપણે દૂર કરવો પડશે. તો 23.3ને દૂર કરવા માટે આપણે છેદમાં 10 લખી શકીએ. તો x બરાબર 233/10 ગુણ્યા જે 99 હતા ડાબી બાજુ એને આપણે ગુણાકારમાં હતા તો ક્યાં આવી ગયા? ભાગાકારમાં. તો x બરાબર 233/990 બરાબર p/q સ્વરૂપ. તો આપણે આની અંદર PQ સ્વરૂપ મેળવ્યું કે 0.235 35 35 અનંત સુધી. તો એનું PQ સ્વરૂપ કેટલું થશે? 233/990. બરાબર. તો આ થયું એનું PQ સ્વરૂપ. 3 PQ સ્વરૂપના દાખલા આપણે જોયા. હવે અહીંયા સુધી રાખીએ આપણે. પછી આગળ હું તમને PQ સ્વરૂપના દાખલાનું હોમવર્ક મૂકીશ. અસ્તુ.